હેલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। આપણે બધાને બહુ દિન છે વિડીયો આવ્યા નહીં થા। આપણે અત્યારે દિનેશ ગયા થા ખરીદારી કરવા, આસામ જવાનો છે, બધાને ખબર છે। એટલે ઇન્સ્ટોલ કરવાનું છે ને દુકાનનું, એટલે સામાન ખરીદારી કરવા ગયા થા સુરતમાં। હવે કાલ આવી ગયા, આજે નાસ્તા કરે છે જો। હું ખરીદારી કે બધાને વિડીયો में जुड़ी रही तो देखाईशु। आज नहीं देखाड़ो आ विडियो में, एम दुकान करो तारे देखाईशु हूँ एम ने। हमर दुकान लेवा આવ્યો આસામ કે તો આપણે દુકાન કરો, આમાં કોકને જોતા હોય તો આસામ લેવા આવજો। આસામ કરશે દુકાન, આસામ લેવા આવી જશે। કોઈ નહીં જાય એમ આસામ આવશે કોક લેવા, પૂછતો આસામ આવશે કોઈને આવવું હોય તો પહેલા બોલ દેજો, આસામ આવવાનું હોય તો મજા આવશે। તમને હું બોલું? કાંઈ નહીં। હજી આપણે લોટ બાકી છે, થોડું એ બાકી એને કરવાનું। મારા તો પૂરા થઈ ગયા, મારા ભાગનું આ જો બનાવે છે। હજી 2-3 साइज बाकी है, 2 साइज જ બાકી છે। हाँ तो 2 साइज बाकी है। आ खाए पी पाछो કરી નાખે, આપણે કામ ભાગ કરી નાખીએ। હવે કરી નાખો હું હે ને। તો ભાઈ જોને છે એમ કીધું એમ કે આપણા ઘણા સમયથી આપણા વિડીયો નથી આવતા, કેમ કે એનું કારણ છે આપણે ગયેલા હતા સુરત, અને સુરત આપણે 4-5 દિવસ એકલી ખરીદી કરી। મતલબ ખરીદી તો બહુ ઓછી કરી, રખીડા બહુ વધારે, કેમ કે પહેલાં વાલા ગયા હતા માર્કેટમાં, એટલે બધું જોવું તો પડે ને, જાણવું પડે ને। એટલે અલગ અલગ નોખી માર્કેટ, ઘણી માર્કેટોમાં રખીડા। એક માર્કેટમાં એક દી આખો દી એમનું રખડવાનું, જાણવાનું ક્યાં કેવી વસ્તુ છે અને કેટલો ભાવ છે ને જાણવામાં આખો દી એક માર્કેટમાં હોય જાય। 2-3 માર્કેટો રખીડા આપણે, અને પછી એક જગ્યાએથી ફાઇનલ આપણે લઈ લીધી બધી વસ્તુ। અને આ બનાવશે પછી સ્ટોલ, દુકાન બનાવે છે દુકાન। આ ભાણાને વેસવાનું બને બહુ કરી દો હે, કરી દો ભાણા વેસન બનાવું તો કે હવે કે દોની કપડાની દુકાન કરવી, કપડાની દુકાન કરવી ને એવું બધું કરતી હતી। એટલે ટૂંકમાં કપડા નથી પણ ઘણું બધું મિક્સમાં બધું લીધું છે, એટલે સ્ટોલ કરશે હવે આસામમાં। તમે વિડીયોમાં બનાવી રહ્યો છે, એટલે ટૂંકમાં આપણે એને જોડાઈ રહ્યો ચેનલમાં, કેમ કે આસામ જઈને આપણે દુકાન કરશે નવરાત્રિમાં, દુર્ગા પૂજામાં સ્ટોલ લગાડશે। એ તમને બતાવીશું કઈ કઈ વસ્તુ છે, કઈ રીતના માણસો લેવા આવે ને કઈ રીતની વેચશે। અને આપણે અહીંથી બે દિવસ નીકળી જવાનું છે, એટલે આપણો લોટ પીડ્યો છે, થોડીક સાઇઝ છે 2 આમથી 2 સાઇઝ બનાવવાની છે, એટલે આપણે પહેલાં પૂરો કરી નાખીએ, પછી કારખાને નાખી આવીએ। હાલો તો મિત્રો આપણા છે ને હવે આપણા કપડાં સિવાઈ ગયા છે, અને હવે આપણે જવાનું છે લોટ નાખવા। તો આ શું કરે અહીંયા, શું ખાખા ખોયા કરે અહીંયા? તો આ છે ને એના ઘીવડા વેલા બેલા છે ને રોજ આવીને કેકનું કે ખાખા ખોયા કર્યા છે। અડ્યા વગેરે એને હરખું ના હોય, તો અહીંથી લઈને આવ્યા ને અહીંથી લઈને આવ્યા, રોજ કેકના કે ખાખા ખોયા કરવા પડે। એમાં એક ઘીવડું નહીં આવે, જેમ અડ્યા આઈડી કરીને એક ઘીવડું નહીં આવે। આ તો એમાં અડ્યા આઈડી કરી એક ન આવે। જેદુના વાવ્યા ને તેદુના રોજ સવારમાં ઊભી થઈને વેતી આમ, સવારમાં તરત ઊભા થઈને તરત પહેલાં આમાં, બીજા પછી બીજો બધું, પહેલાં આમાં ગળી જાય, આમાં પછી આનપા। અને આ આપણો છે લોટની ગાડી, આપણા કપડાં થઈ ગયા છે તૈયાર, ઝીણા। હવે મૂકી આવ્યા ને ક્યાં મૂક્યા? કારખાને નાખતા હું। હવે છે ને અમારે જવાનું છે આસામ ને, એટલે થોડીક તૈયારી કરવાની છે। મતલબ કે સેવડો બેવડોને બનાવીશ હવે ક્યાંક, હું જાય એવું કારખાને આવું પહેલાં સેવડો બની નાખ, સેવડો બનાવવાનું થાય, શું બનાવવાનું થાય? તો હવે હા બરદરો તો ખોલ જા। તો હવે આપણે જઈએ કારખાને। હવે તમે વિડીયોમાં બનાવી રહેજો,
પછી કારખાને લોટ નાખીને આવીને પછી પાછા મળી આવે. સવાલ ડબ્બા મરમ્મત કારખાના. રેલવે સ્ટેશન આવે છે લોટ નાખવા આવ્યા હતા શેઠ અહીં લઈને ગયા હતા. આપણે જવાનું છે ટૂંક સમયમાં. એકલા પૈડા ટ્રેન ના બધા આપણે આવ્યા હતા કારખાના મરમ્મત ડબ્બામાં જોવા. ટ્રેન બેરાન આવી ગયા અહીંયા જો કેટલી સ્પીડમાં છે જો. તારે છે નિત્ય ક્લાસ. તો ભાઈ જવા માટે હવે સેવડો બેવડો ને એવું તો બધું બની નાખ્યું છે. હવે આ બધું હું કરે આ જો જતા પેલા એ કે અમારે વેલ હુકાયતા હતી તો બધું સેન્સ કરવા મળી. કેમ ના તારું હે ભાઈ આવડું પેલું જૂનું હતું ને તૂટી ગયું કે નહીં, એમાં પાણી નથી રહેતું. ત્યાં નવું કાપીને બનાવ્યું. હવે આમાં નાખતી રહે એટલે જાય ત્યાં સુધી લીલી રહી. કા નગર તો ફૂકાઈ રહે. આ છે ને આપણું તેલનું કાપીને હવે આ બનાવ્યું. હવે આમાં નાખતી રહે કે નહીં એટલે ફૂકાઈ નહીં થાય, કોરું રહે. ઓલું કોરું શું લીલું રહે, ફૂકાઈ નહીં થાય. બસ હવે નાખી દે. હું શું કરીને આમાં હા ધનવેલ વાવી હતી નીકળી ગયું. थोड़ा सा मिट्टी डालना पड़ेगा इधर. नहीं डालना पड़ेगा. थोड़ा सा मिट्टी लेके आऊँ. मिट्टी डालवी પડશે એમ કરીને જમ મિટ્ટી ખોટી એ તોય તો આવી તા લગન ફૂકાઈ દા તો पानी तो डालना पड़ेगा ना. તો ભાઈ એનું તૈયારી કરે. અને આપણે એક સેકન્ડ ગામમાં જવાનું છે, થોડીક વસ્તુ લેવા જવાની છે હજી. એટલે ટૂંકમાં ભાવનગર જવાનું છે. આપણે બીજી બધી મોટા ભાગની તૈયારી તો થઈ ગઈ છે. હવે ખાલી એક વસ્તુ ઘટે છે. આપણે જે અહીંયા સ્ટોલ લગાડવાનો છે ને એના માટે બધી વસ્તુ તો હું સુરતથી લઈ આવ્યો છું 2 દી પહેલાં. કેમ કે એનો આપણે બ્લોગ કાંઈ મૂક્યો નથી. અને એ તમે જ્યારે સ્ટોલ લાગશે ને ત્યારે જોયો કઈ વસ્તુ લાવ્યા છે ને એનો સ્ટોલ લગાડવાનો છે. પણ એમાંથી હજી એક વસ્તુ આપણે જેમ આવે ને એમાં ઘટે છે. આપણે જવાનું છે ભાવનગર લેવા. જો હદર છે અને ભાવમાં બે જાય તો લેતા આવીશું આપણે. નકર પછી એ વસ્તુને કરશું કેન્સલ. એટલે આપણે હવે જઈએ પહેલાં ભાવનગર અને જોઈશું એ વસ્તુ કેવી છે, એનો ભાવ કે શું છે, કઈ રીતનું છે, હોલસેલમાં કઈ રીતના બેહે એમ છે. તો પહેલાં આપણે ભાવનગર જઈએ. હવે દીધું કેમ નાખતો કર્યા તો ભાવનગર જાઉં છું પણ તો આનાથી હરખું નખાતું નથી. બસ એમ નાખી દે એમ નામ અબ્બા એમ બડા હે. હા આ બસ એમ તો મૂકી દે ને બા. વાહ આવી જી લ્યો. આ બધું લંબી બેલા થઈ ગયા જો. બેલા હા તો ભાઈ એનું તો થઈ ગયું છે લંબી વેલા. અને પછી આ વિડીયોને આપણે બહુ મોટો નથી કરતા. હવે અહીંયા પૂરો કરી નાખીએ. આગળનો બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. અને આપણે હવે ટૂંક સમયમાં આજ તો કેટલી તારીખ આજ પેલું હોલ થઈ ગઈ છે. ટૂંકમાં 2-3 દિવસની વાર છે આપણે આસામ જવાની. 19 તારીખની આપણી ટિકિટ છે. એટલે 19 તારીખે આપણે ફાઇનલ જવાનું છે.
એટલે આપણે પહેલાં થોડીક વસ્તુ બધી ભેગી કરવાની છે કરીશું, અને આપણે એનો વિડીયો નથી બનાવતા કેમ કે બજારમાં એટલો અવાજ આવતો હોય ને એક તો વસ્તુના ધોળાધોળીમાં વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ જતો નથી. કેમ કે હું સુરત ગયો હતો ને બધી ખરીદી કરવા, ત્યારે વિડીયો ઘણો ઉતારો હતો, પણ એટલું ટ્રાફિક એટલું અવાજ એટલો ઘોંઘાટ એટલો, એટલે વિડીયો તમને બનાવવાનું મન જ ન થાય એવું બધી આખી માર્કેટ હલોહલ ભરેલી હોય, એટલે આપણે કાંઈ વિડીયો એનો બનાવ્યો નથી. અને આજ આપણે ભાવનગર જઈએ એટલે આપણે એનો કાંઈ વિડીયો બનાવતા નથી. પણ આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળશું પાછા બીજા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.